નમસ્કાર મિત્રો, यही है સહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉ આપણે એક વિડીયો રજૂ કરી રહ્યા છીએ અને તમે એની અંદર સારું ધ્યાન આપ્યું છે. વિષય હતો નવું બંધારણ, હિન્દુ રાષ્ટ્રની ઘોષણા. હિન્દુ રાષ્ટ્રની ઘોષણા માટે તો ઘણા બધા સમયથી આ લોકો ધમપછાડા મારી રહ્યા છે, પણ એના પાયાની અંદર કેટલાક મહાનુભાવોના વિચારો અને એમની કાર્યશૈલી પડેલી છે. અને આજે આપણે જેને મહાત્માનું બિરુદ આ લોકોએ આપ્યું છે, મહાત્મા ગાંધીનું, એવા મહાત્મા ગાંધીજી અને એમના હિન્દુત્વના વિચારો વિશે ખૂબ આધાર પુરાવા સાથેની આપણે વાત કરવાની છે. ગાંધીજી ભલે આધુનિકતાની વાત કરી હોય, લોકતંત્રની વાત કરી હોય, સારા વિચારોની વાત કરી હોય, દેશના રાજકીય આઝાદી અપાવી. ગાંધીજીએ દેશને રાજકીય આઝાદી અપાવી છે. સામાજિક અને ધાર્મિક આઝાદીમાં ગાંધીજીનું કોઈ પણ યોગદાન નથી. તો એવા ગાંધીજીના વિચારોને જાણવા સમજવા જરૂરી છે. 9/5/1925 રોજ વાયકોમ દેવ મંદિર નામુદ્રી પ્રાંત બ્રાહ્મણોને એમણે ગાંધીએ સમજાવતા કહ્યું કે અસ્પૃશ્ય જ્ઞાતિમાં જન્મીને શુદ્રો તેમના કર્મોનું ફળ ભોગવે છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. ઈશ્વર આપણા દ્વારા તેઓને સજા કરે છે. જો તેમણે રસ્તા ઉપર ચાલવાનો અધિકાર નહીં આપો તો તેઓ મંદિર પ્રવેશની માંગણી કરશે. આ ગાંધીના વિચારો છે. આવો જ એક બીજો પ્રશ્ન છે. એક વાચકે એમણે જે પ્રશ્ન પત્ર લખ્યો અને એના જવાબમાં 30/4/1925 રોજ ગાંધીએ જણાવ્યું, પ્રશ્ન કોઈ પણ માણસના ધર્મનો કે બ્રાહ્મણ પોતાનો ધર્મ બ્રાહ્મણ તરીકે નિભાવતો હોય તે આવતા અવતારમાં બ્રાહ્મણનો અવતાર અવશ્ય રહેશે, પરંતુ આ અવતારમાં એક વર્ણમાંથી બીજા વર્ણમાં જનાર ભારે છેતરપિંડી કરે છે. હું વર્ણાશ્રમમાં મક્તકમતાથી માનું છું. વર્ણાશ્રમ હિન્દુ ધર્મનું એક વરદાન છે એવું માનવામાં મેં ક્યારેય આનાકાની કરી નથી. આ કોટેશન હરિજન નામનું જે એમનું નવજીવનનું પ્રકાશન હતું, 11/2/1936 અંકનું આ કોટેશન છે. અને યંગ ઇન્ડિયાની અંદર પણ 23/4/1925 રોજ આ બાબત છપાયેલી છે. બીજા એક વાચકના પ્રશ્નમાં એમણે 24/12/1927 રોજ જે કહ્યું, એમણે કહ્યું કે એક હિન્દુ તરીકેની મારી માન્યતા પ્રમાણે જે તે વર્ણમાં જન્મ્યો હોય તે જ વર્ણનો ગણાય. પોતાનો વર્ણ પ્રમાણે કર્મ ન કરવાથી પોતાની જાત ઉપર હિંસા કરવા ઉપરાંત તે પતિત થાય છે. આ 3 કોટેશન જે આપ્યા ને એ ગાંધી વર્ણ વ્યવસ્થાના ચુસ્ત અનુયાયી, એના સમર્થક અને એના કારણે એ જાતિ પ્રથાના ચુસ્ત માનનાર સાથે એ જે પ્રાચીન બાવાઓ કહેવાતા ઋષિઓના રૂપમાં રહેલા જે શેતાનોના જે વિચારો હતા અને એમાં ગાંધીના વિચારોમાં તાત્વિક કોઈ ફરક નથી જાણતો. ગાંધીનું જ્ઞાતિ અને વર્ણ વિશેનું એક લખાણ સ્વર્ગસ્થ કુમારપ્પાએ ગાંધીના લખાણોના સંપાદિત પુસ્તક અસ્પૃશ્યતા નિવારણ 1954માં ઉતાર્યું છે અને એના પાન નંબર 59 ઉપરનું લખાણ છે. અને એમાં એક વાચકનો પ્રશ્ન છે, કઠિયારો પણ અમેરિકાનો પ્રમુખ કેમ ન બની શકે? ગ્લેડસ્ટોન કઠિયારા હતા, તેમણે એ વ્યવસાય લીધો ન હતો. આ પ્રશ્નમાં ગાંધી જવાબ આપે છે, જો કઠિયારાએનો ધંધો કર્યો હોત તો પણ ગ્લેડસ્ટોને કશું ગુમાવ્યું ન હોત. હું એમ કહેવા માંગુ છું કે ભંગીના પેટે જન્મેલાએ ભંગીનું જ કામ કરવું અને જીવવું જોઈએ. હરિજન નામનું જે સામાયિક છે એમાં 6/3/1937માં આ કોટેશન છપાયેલું છે. અસ્પૃશ્યતા બાબતે એમ કહે છે કે અસ્પૃશ્યતા જેવો કોઈ 5મો વર્ણ ન ગણતા તે અંગે એમણે સુધારો કર્યો અને એમણે લખ્યું છે કે પંચમને શુદ્ર વર્ણ ગણવો, કારણ કે વર્ણાશ્રમમાં 5મો વર્ણ નથી. આ યંગ ઇન્ડિયા 23/4/1925નું કોટેશન છે. 1932માં જે અલગ મતાધિકારની બાબત સામે આવી અને એ વખતે અલગ મતાધિકાર બાબતે
વિદેશી એક લેખિકા હતી એલિનર જેલિનર. એણે ગાંધી એન્ડ આંબેડકર પુસ્તકના પાન નંબર 85 ઉપર મહાદેવ દેસાઈની ડાયરીનો સંદર્ભ ટાંકીને લખ્યું છે કે તેઓને એ ખ્યાલ નથી આવતો કે અલગ મતાધિકાર હિન્દુઓમાં ભાગલા સર્જશે એટલી હદ સુધી કે એ રક્તપાત સુધી દોરી જશે. અસ્પૃશ્ય ગુંડાઓ મુસ્લિમ ગુંડાઓ સાથે મળી જશે અને સર્વણ હિન્દુઓની હત્યા કરશે. શું બ્રિટિશ સરકારને આ બધાનો ખ્યાલ નથી આવતો? હું નથી માનતો કે આવું હોય. આ કોટેશન અત્યાચાર અને અસ્પૃશ્યતાના બેવડા પડ વચ્ચે પીસાતા દલિતોના પાન નંબર 21નું અને એના લેખક છે ઇન્દુકુમાર જાની, અને એમાંથી આ લેવામાં આવેલું કોટેશન છે. ગાંધીને સમજવા માટે આ ઉપરની બાબતો જે કહી ગયો એ બહુ અગત્યની છે. 1935ના કાનૂન અન્વયે એપ્રિલ 1937માં દેશભરમાં પ્રાંતિક સ્વરાજ્ય જે ચૂંટણીઓ યોજાઈ અને મધ્યપ્રદેશ એટલે આજના મધ્યપ્રદેશના ડોક્ટર NB ખેરેનું જે મંત્રીમંડળ હતું એમાં એક દલિત શિક્ષિતનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો. ગાંધીએ એનો વિરોધ કરતા એવું જણાવ્યું કે અસ્પૃશ્યોના મનમાં રાજ કરવાની આકાંક્ષા પેદા ન કરવી. બેંગ્લોરથી વીટી રાજશેખરનું દલિત વોઇસ પબ્લિશ થતું હતું અને એને આ 1/12/1988માં અને સાથે સાથે અત્યાચાર અને અસ્પૃશ્યતાના બેવડા પડ વચ્ચે પીસાતા દલિતોની અંદર આ સંદર્ભ પડેલો છે. કાલારામ મંદિર પ્રવેશ જ્યારે ભરપૂર જુસ્સામાં ચાલી રહ્યો હતો અને દલિતો પોલીસો અને સર્વોના અત્યાચારનો સિતમ બની રહ્યા હતા ત્યારે ગાંધીજીએ અંડ ઇન્ડિયામાં ઘોષણા કરી. ગાંધીજીએ એવું લખ્યું, હું તો હરિજનોને કહેતો આવ્યો છું કે મંદિર પ્રવેશ માટે સત્યાગ્રહ કરવો નકામો છે. આવો સત્યાગ્રહ તો સર્વણોએ કરવાનો છે. હરિજનોને મંદિર પ્રવેશ કરવાની ફરજ તો સર્વણોની છે. જ્યારે સમય પાકશે ત્યારે સ્પૃશ્યો પોતે સત્યાગ્રહ કરશે. હિન્દુ વર્ણ વ્યવસ્થા, સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો મકરંદ મહેતાનું જે પુસ્તક છે ને એના પાન નંબર 201 ઉપરનું આ કોટેશન છે અને આ જ બાબત યંગ ઇન્ડિયા 17/4/1930માંથી લેવામાં આવી છે. બીજો એક સંદર્ભ છે 1948ની અંદર અમદાવાદમાં જે સ્વામિનારાયણ મંદિર પ્રવેશનું આંદોલન ચાલી રહ્યું હતું. 1915-48 અમદાવાદ સ્વામિનારાયણ મંદિર પ્રવેશ ગુજરાતના ગાંધીવાદી દલિત ચમચાઓ દ્વારા કરવાનું આયોજન થયું. મંદિરવાળાઓ કોર્ટમાંથી અગાઉથી સ્ટે મેળવી ચૂક્યા હતા. મંદિરના દરવાજે તાળા હતા. મામલો ગંભીર બન્યો. 2 દિવસ પરિસ્થિતિ વિકટ બની. આ સંજોગોમાં અમદાવાદથી કોઈએ ગાંધીને પત્ર લખીને સત્યાગ્રહની પરિસ્થિતિ જણાવી. 27 જાન્યુઆરીએ ગાંધીજીએ જવાબ આપ્યો, ટ્રસ્ટીઓ મંદિરના માલિક નથી. મંદિર બનાવનાર પણ જ્યારે આમ જનતાને સારું બનાવે છે ત્યારે તે માલિક મટી જાય છે. મંદિરનો માલિક તો તેના ભક્તો છે. હરિજન જેવી નોખી જાતિ આજે નથી. તેમનો સમાવેશ 4 વર્ણ કે 18 વર્ણમાં થઈ જાય છે. જાગતો લોકમત કહે છે કે તેમ માનનાર કહે છે. તેથી તેમની સામે જનારનો મત ન ચાલે. દેવોમાં પાણ પૂરનાર ભક્તો છે તે સારા તો દેવ સારા. મારો મત ઉપર પ્રમાણે છે. હું હરિજનોનો આગ્રહ સમજી શકતો નથી. તેઓ આગ્રહ લઈને બેઠા છે જે તેઓ સાચા ભક્ત નથી. તેમને દેવ દર્શનની પડી નથી. તેઓ હકની પાછળ દોડે છે ને તેથી ધર્મથી દૂર થઈ જાય છે. જો હરિજન હિન્દુ સમાજને ગરજ હોય તો તે હરિજનોને આદરપૂર્વક લઈ જાય. તેમ ન થાય ત્યાં સુધી હરિજનો ઘેર બેઠા ગંગા લાવે અને તેમાં સ્નાન કરે. તેમણે મંદિર આગળ જઈ ફાંફા મારવાની જરૂર નથી. એને હું અધર્મ માનું છું. એવા ફાંફાને હિન્દીમાં ધરણે બેસવું કહે છે. ગુજરાતીમાં લાંઘન કરીએ તાગું કહી શકાય. તેમાં પુણ્ય તો નથી, પાપ જ છે. એવા પાપથી 100 યોજન દૂર રહીએ. હરિજન જે એમનું સામાયિક હતું એમાં 1/1988નું આ કોટેશન છે અને હિન્દુ વર્ણ વ્યવસ્થા અને દલિતો મકરંદ દેસાઈનું જે પુસ્તક છે એના પાન નંબર 215-16 ઉપરનો આ કોટેશન છે. ગાંધીજી વર્ણ વ્યવસ્થાના ચુસ્ત હિમાયતી હતા અને
એટલી બધી હિમાયત કરતા હતા કે ભાઈ દલિતો, હાલના જે અનુસૂચિત જાતિના લોકોએ મંદિર પ્રવેશ ન કરવો જોઈએ. મંદિર પ્રવેશ માટે એમણે ફાંફા મારવાની જરૂર નથી. અને પેલા લોકો એટલા બધા સકોમળા અને એટલા બધા અનાચારી થઈ જશે કે સામેથી તમને લઈ જશે. આ એક પ્રકારની આત્મવંચના છે. અને આ આમ તો પૂરો RSS ની ભાષા કહી શકાય. RSS વાળા હંમેશા અલગતાવાદની વાતો કરી અને સમરસતાની વાત કરે છે. એવી જ આ સમરસતાની વાત છે. કદાચ એવું પણ બની શકે કે RSS આમાંથી પ્રેરણા પણ લીધી હોય. એમનું આગળનું એક કોટેશન છે, મલબારના હિન્દુ મંદિરો ખોલાવવા 21/9/1932 ના રોજ અસ્પૃશ્ય નેતા કેલપ્પાને ઉપવાસ શરૂ કર્યા. ગાંધીએ તાર કરી ઉપવાસ છોડવા આગ્રહ કરતા આશ્વાસન આપેલ કે 1 જાન્યુઆરી 1933 સુધીમાં મંદિરો ખોલવામાં નહીં આવે તો હું આપની સાથે ઉપવાસ ઉપર ઉતરીશ. પરંતુ એ પછી ક્યારેય ગાંધીજીએ આ લોકોનો સાથ આપ્યો નથી અને ઉપવાસ પણ ઉપર બેઠા નથી. યરોડા જેલમાં ગાંધીજી અને બાબા સાહેબની મુલાકાત થઈ અને એ વખતે જે મંદિર પ્રવેશની ચર્ચા ચાલી ત્યારે ગાંધીજીએ જણાવ્યું 4/2/1933 ના રોજ ચાતુર્વર્ણની કલ્પનામાં અસમાનતા નથી. શું કહે છે? ચાતુર્વર્ણની કલ્પનામાં અસમાનતા નથી, તેમાં કોઈ વિઘાતક બાબત નથી, હોય તેમ લાગતું નથી. અસ્પૃશ્ય દ્વારા કરાયેલા પાપોનું થોડું નિરસન અને પ્રાયશ્ચિત કરવું તથા તે દ્વારા હિન્દુ ધર્મની શુદ્ધિ કરવી, તે દિવસ થી જ મેં આ ચળવળ હાથ ધરી છે. એ બાબતે તમે એનાથી દૂર રહેશો તો સરકાર તથા સનાતની વર્ગ બંને તેનો ફાયદો ઉઠાવી લેશે તેવી મને બીક છે. હું માનું છું કે આવી સમાજ સુધારણા થતા આપોઆપ અસ્પૃશ્ય વર્ગનો દરજ્જો સમાજમાં ઊંચો આવશે. બાબા સાહેબ આંબેડકર સાથેની આ એમની જે ચર્ચા હતી અને એક બાબા સાહેબનો વૈચારિક પ્રલોભન આપ્યું છે. 1935માં બાબા સાહેબે જ્યારે ધર્માંતરની ઘોષણા કરી ત્યારે ગાંધીજીએ કહ્યું કે ભાઈ અસ્પૃશ્યતા જ્યારે છેલ્લા શ્વાસ ખેંચી રહી છે ત્યારે આંબેડકરે કરેલી ધર્માંતરની ઘોષણા કમનસીબ છે. અસ્પૃશ્યોને થઈ રહેલા અપાર અત્યાચાર જોઈને આંબેડકર જેવી ઉચ્ચ શિક્ષણ સંપન્ન અને ઉચ્ચ ધ્યેયનિષ્ઠ વ્યક્તિનો ગુસ્સો સલકાઈ જાય એ આપણે સમજી શકીએ છીએ. પરંતુ ધર્મ એ કંઈ અંગ વસ્ત્ર જેવી વસ્તુ નથી કે જેને પોતાની ઈચ્છા મુજબ ઠીક લાગે ત્યારે બદલી નખાય. ધર્મ એ મનુષ્યના શરીરનો અંતરાત્મા છે, એનું એક અવિભાજ્ય અંગ છે. ડોક્ટર આંબેડકર જીવન અને કાર્ય, ધનંજય કિર્નર, પાન નંબર 258 નું આ કોટેશન છે. એટલે તમારે ધર્માંતર પણ ના કરવું જોઈએ. ગાંધીજી ઇનડાયરેક્ટ એમ કહે છે કે તમારે ધર્માંતર ના કરવું જોઈએ. અને આ તો કંઈ શરીર ઉપરનું કપડું નથી. એટલે એમનો તમામ સારાંશ એવો છે કે તમારી પર ગમે તેટલા અત્યાચારો થાય, અનાચાર થાય, શોષણ થાય, રેપ થાય, એને તમારે સહન કર્યા કરવા જોઈએ, પરંતુ તમારે આ ધર્માંતર ના કરવું જોઈએ. આવું ગાંધીનું આ વિધાન છે. અને આ રીતે ગાંધીજીએ અનેક વખત આવા વિધાનો કરી અને એમના પોતાના જે એમનામાં જે અસલ હિન્દુ કટ્ટરતાવાદી જે હિન્દુ પડ્યો હતો એ એમણે વારંવાર વ્યક્ત કર્યો છે. એનહિલિટેશન ઓફ કાસ્ટ વિશે બોલતા ગાંધીએ કહ્યું, હવે પછી આંબેડકર ગમે તે નામ ધારણ કરે તો પણ હકીકત એ છે કે તેમના નામને આપણે કદી પણ ભૂલી શકીએ તેમ નથી. વર્ણ વ્યવસ્થા દ્વારા હિન્દુઓને પોતપોતાના વંશ પરંપરાગત વ્યવસાયનું અનુસરણ કરીને આજીવિકા પ્રાપ્ત કરવા રહેવાનું શીખવવામાં આવતું હોય છે. એટલે એમનું કહેવું એમ છે ભાઈશ્રીનું કે તમને વર્ણ વ્યવસ્થા મુજબ જે ધંધા તમારી પર ઠોકી બેહાડવામાં આવ્યા છે એ ધંધા તમારે કરતા રહેવું. બીજી ગોળમેજી પરિષદની અંદર 1931ની 15મી સપ્ટેમ્બરે બીજી ગોળમેજી પરિષદની જે સંઘ શાસનનું માળખું તૈયાર કરનારી કમિટી હતી એ કમિટીની બેઠકમાં ગાંધીએ કહ્યું, વડાપ્રધાન અને મિત્રો, કોંગ્રેસે આરંભથી જ અછૂતધારનું કાર્ય પોતાના હાથમાં લઈ લીધું છે અને ઈસવીસન 1920થી તો તેને અસ્પૃશ્યતા નાબૂદીનું એક રાજકીય કાર્યક્રમ ઘડી નાખ્યો. આ અમારી આંતરિક સમસ્યા છે જેના ઉકેલ માટે અમે પ્રથમથી જ પ્રવૃત્ત છીએ. એટલે આ ભાઈ અમારા ઘરની સમસ્યા છે, તમે બ્રિટિશના લોકો આની અંદર ઇન્વોલ્વ ના થશો, તમારે આની અંદર કંઈ સંચુપાત કરવાનો જરૂર નથી. એવું બીજી ગોળમેજી પરિષદની અંદર જ્યારે
સંઘ શાસનનું માળખા બનાવવાની કમિટી જે મળી એની અંદર ગાંધીજીએ 15/9/1931ના દિવસે એમણે કહ્યું હતું અને એ જ કમિટીની અંદર એમણે એક પ્રવચન કરતા 8/10/1931ની બેઠકમાં કહ્યું, વડાપ્રધાન શ્રી અને મિત્રો, મારે દુઃખ સાથે અને નમ્રતા સાથે સાંપ્રદાયિક સુલેહની સફળતાની બાબતમાં કહેવું પડે છે કે સુલેહની અસફળતાનું મુખ્ય કારણ પ્રતિનિધિત્વમાં છે. વિવિધ પક્ષોના જે પ્રતિનિધિઓ અહીં આવ્યા છે તે તેમના પક્ષે પસંદ કરેલા પ્રતિનિધિઓ નથી, પરંતુ સરકારે પસંદ કરેલા છે. એટલું જ નહીં, આ સુલેહ માટે જેમની જરૂર હતી તેઓ પણ અહીં હાજર નથી. એટલે બાબા સાહેબ આંબેડકર જે અનુસૂચિત જાતિના દલિતોના પ્રતિનિધિ તરીકે ગોળમેજી પરિષદમાં હાજર હતા, એટલે બાબા સાહેબ આંબેડકર દલિતોના પ્રતિનિધિ, સરકારે એમને નક્કી કરેલા નિયુક્ત કરેલા પ્રતિનિધિ છે. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આવો બોલવાનો આવી રજૂઆત કરવાનો અધિકાર નથી એવું ઇનડાયરેક્ટલી ગાંધી કહી રહ્યા છે. આ જે 8/10/19ની જે બેઠકની અંદર ગાંધી જે બોલી રહ્યા છે કે ભાઈ આ જે બધા પ્રતિનિધિઓ છે ને એ સાચા પ્રતિનિધિઓ છે. માત્ર ને માત્ર હું એકલો જ કોંગ્રેસનો અને દલિતોના આખા દેશનો પ્રતિનિધિ છું. ગાંધીનો કહેવાનો સાર આવો છે. એમાં એ જ બેઠકમાં પછી લઘુમતી કમિટીની બેઠકમાં ગાંધીજી સિવાય દલિત, શીખ, ખ્રિસ્તી, મુસલમાન અને એંગ્લો ઇન્ડિયન અને યુરોપિયનની એક બેઠક મળી. આ બધાએ પરસ્પર એક કરાર કરી અને 12/11/31ના રોજ બ્રિટનના વડાપ્રધાનને આપ્યો ને એમાં અછૂતોના અલગ પ્રતિનિધિત્વને માન્ય રખાયેલું હતું. ગાંધીજીને આની ખબર પડી એટલે ગાંધીજીએ પછી એની ઉગ્ર ટીકા કરી અને એમણે કહ્યું, હું લઘુમતીઓના દાવાને સમજી શકું. એટલે લઘુમતીઓ જે મુસ્લિમો અને એંગ્લો ઇન્ડિયનો, ખ્રિસ્તીઓ જે માંગતા હતા, શીખો જે માંગતા એને એમ તો હું સમજી શકું છું, પરંતુ અછૂતો તરફથી રજૂ થયેલા દાવાઓ મારા માટે સૌથી વધારે નિર્દય ઘારૂપ છે. આનો અર્થ એ થયો કે અસ્પૃશ્યતાનું કલંક હંમેશને માટે ટકી રહેશે. હું એ નથી ઈચ્છતો કે અસ્પૃશ્યોની એક અલગ જાતિ સદાયને માટે એ બાકાત રહે, જેનાથી હિન્દુ ધર્મના બે ભાગ પડી જશે, જેને હું કોઈ કાળે સાંખી લેવા તૈયાર નથી. શીખો હંમેશને માટે શીખ રહેશે, મુસલમાન હંમેશને માટે રહી શકે છે, પરંતુ શું અછૂત સદાયને માટે અછૂત રહેશે? અસ્પૃશ્યતા જીવંત રહેશે. એના કરતા હિન્દુ ધર્મ મરી ફીટે એ જ અધિક ઈચ્છવા યોગ્ય છે. જો અછૂત ખ્રિસ્તી કે મુસલમાન બની જાય તો હું તેને એક સારી વાત માનીશ. આજે તો હું સહન કરી લઈશ, પરંતુ પ્રત્યેક ગામમાં હિન્દુઓના બે ભાગ પડી જાય એ હું સહન નહીં કરીશું. એટલા માટે હું મારી પૂર્ણ તાકાતથી કહું છું કે આ વાતનો વિરોધ કરનાર હું ફક્ત એકલો હોઈશ, તો પણ મારા જીવનના જોખમે પણ એનો પૂર્ણ રીતે વિરોધ કરીશ. એટલે ભારતના અસ્પૃશ્યો આ બની જાય, મુસલમાનો બની જાય, એ ગાંધીજીના મન સારું હતું. ગાંધી એવું ઈચ્છતા હતા, પણ એમણે જો હિન્દુ રહેવું હોય તો હિન્દુઓના અનાચારો આજે આખું બીજી ગોળમેજી પરિષદની અંદર એમણે જો 12/11/1931ના રોજનું એમનું જે કથન છે કે ભાઈ અસ્પૃશ્ય, આના કારણે તો એમને અલગ મતાધિકાર આપો, એના કારણે હિન્દુમાં બે ભાગલા પડી જશે. તો શું આ વર્ણ વ્યવસ્થા એ ભાગલા નતા? જાતિ પ્રથા એ વ્યવસ્થા નથી? 4 વર્ણમાંથી 18 વર્ણ, 13 તાસડિયા અને 6743 જ્ઞાતિઓ. આ વિભાજન નથી. ગાંધી આને વિભાજન નથી શીખવાડતા, પરંતુ ગાંધીની અંદર અત્યારે જે આવા જે બાવાઓ જે વિધાનો કરી રહ્યા છે અને જે દેશની એકતાની ઉચ્ચ સંસ્કૃતિની વાતો કરી રહ્યા છે, વર્ણ વ્યવસ્થાનું સમર્થન કરી રહ્યા, એ બાવાઓમાં અને ગાંધીના વિધાનમાં શું તફાવત છે? ગાંધી આથી કંઈ વિશેષ છે? ગાંધી એક કટ્ટરતાવાદી અને હિન્દુ ધર્મના મહાન સમર્થક હોવા સાથે ભલે રહ્યા, પરંતુ એ વર્ણ વ્યવસ્થાના સમર્થક છે, દલિતોના અલગ મતાધિકારના સમર્થક હતા. અને એમણે 24/9/1932ના રોજ જે ત્રાગુ કર્યું, ઉપવાસ નહીં, ત્રાગુ કહેવાય. શું કહેવાય? ત્રાગુ કહેવાય. મિત્રો, તમને ખબર હશે કે અનુસૂચિત જાતિની વણકર ચમાર જ્ઞાતિઓની અંદર અમુક પેટા જ્ઞાતિઓ હોય છે અને એમાં એક ઓગડ નામની જ્ઞાતિ હોય છે. એ ઓગડ નામની જ્ઞાતિ આમ તો ભિક્ષાટન કરતી હોય, પરંતુ એના પોતાના હક માટે એ છે ને, તમે એને કોઈ એની ઈચ્છા પ્રમાણે એની ચીજ વસ્તુ ના આપો, એને કંઈક માગેલું હોય ના આપો, તો તમારા ત્યાં આગળ મરી જવાનું ત્રાગુ કરશે, કંઈક બીજું કરશે. એને ત્રાગુ કહેવાય. એટલે એમ તમને ધમકી આપે, જો તમે મને આ નહીં આપો તો હું મરી જઈશ, તમે આ નહીં કરો તો હું આવું કરીશ. ઘણા લોકો પાણીની ઊંચી ટાંકીઓ પર અથવા તો ઊંચા ટાવરો ઉપર ચડી પછી મોબાઈલ દ્વારા
ફોન કરત કે તમારી આ મારી માંગણી મંજૂર કરો છો કે નથી કરતા, નહીં તો ટાવર ઉપરથી આ ટાંકી ઉપરથી પડું છું. એને ત્રાગુ કહેવાય. એટલે ગાંધીએ આવા પેલા ટપોરીઓની જેવું એક ત્રાગુ કર્યું 1932માં અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને મજબૂર કર્યા. એટલે જે આપણે ગઈકાલે જે વિડીયો રજૂ કર્યો હિન્દુ રાષ્ટ્ર એક વિડીયો રજૂ કર્યો અને એના ઘણો સારો પ્રતિભાવ મળ્યો છે અને એના સંદર્ભમાં જરૂર હતી હિન્દુ રાષ્ટ્ર અને ગાંધી. એટલે હિન્દુ રાષ્ટ્રની જે આ લોકોની RSSની વિશ્વ હિન્દુ પરિષદની વિશ્વ ધર્મ સંસદ નામના ટોળાની વિશ્વ ધર્મ સંસદ નામના ટોળાની નાગા બાવાઓનું ટોળું રહ્યું. અને એમની પાસે શું બુદ્ધિ છે, એમની પાસે શું શિક્ષણ છે, એમની પાસે શું વિચાર દ્રષ્ટિ છે, એમની પાસે શું આયોજન છે. અને આવું ટોળું ભેગું થઈ જે એની પાસે પહેરવા માટે વસ્ત્ર નથી, રહેવા માટે ઘર નથી અને ખાવા માટે અન્ન નથી, બીજાની ઉપર નિરાધાર છે. એવા લોકો ધર્મ સંસદની ને રાષ્ટ્ર સંસદની અને ભારતના બંધારણની વાતો કરે. એ વાતોમાં ને ગાંધીની વાતોમાં તાત્વિક ફેર નથી, શબ્દોની ફેર છે અને વ્યવહારનો ફરક છે. મિત્રો આની સાથે બીજા આવા જ એપિસોડ આ વિષય પર આવવાના છે. અત્યારે તમને ખાસ દ્રઢતાપૂર્વક આગ્રહ છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, તમારા વિચારો મને જણાવો. સાથે સાથે આમાં જેટલા કોટેશન આપે છે તમામે તમામ કોટેશનો ક્યાંય કોઈ પુસ્તકોમાં નથી પડ્યા, પરંતુ મેં આપે તમામે તમામ અમુક સામાયિકોમાં અમુક પુસ્તકોની અંદર છપાયેલા પડ્યા છે અને એક વ્યવસ્થિત રીતે આ આધારભૂત બાબત છે. એટલે આને કોઈ ચેલેન્જ કરી શકે એમ નથી કે ભાઈ આ જે વાત છે કથોત્કથી અથવા કાનોપકાન આવેલી નથી, પરંતુ એકદમ રેકોર્ડ પુરાવા સાથે છે અને એને કોઈ ચેલેન્જ પણ કરી શકે એમ નથી. એટલી વાત સાથે મારી વાત પૂરી કરું છું. આપણે ફરી મળીશું. આવજો.